ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇતિહાસના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ગુજરાતના ઇતિહાસની અંદર જે મૈત્રક વંશ છે એના વિશે આપણે વાત કરીશું. તો કે મૈત્રક વંશ છે શું છે, એનો સમયગાળો શું હોય છે, એની સ્થાપના કોણ કરે છે? તો કે મૈત્રક વંશ છે એનો સમયગાળો હોય છે 470 થી 788 છે, એ એનો સમયગાળો હોય છે. કે આ સમયગાળાની અંદર કહેવાય છે કે મૈત્રક વંશ આખો મૈત્રક વંશ થઈ જાય છે. આ મૈત્રક વંશ છે એ વલ્લભીપુરની અંદર થાય છે. ભાઈ આ મૈત્રક વંશ છે તો કે એની સ્થાપના કોણ કરે છે? તો કે વિજયસેન ભટ્ટારક છે, એ પોતે આ મૈત્રક વંશની સ્થાપના કરે છે. આ વિજયસેન ભટ્ટારક પોતે એક સેનાપતિ હોય છે અને રાજા બન્યા પછી પણ કહેવાય છે તો કે પોતે એક સેનાપતિ છે, એનું બિરુદ ધારણ કરીને રાખે છે. ભાઈ કહેવાય છે ગુપ્ત વંશના સ્કંદગુપ્ત હોય છે રાજા. તો કે આ સ્કંદગુપ્ત છે એના મૃત્યુ પછી કહેવાય છે આ જે વિજયસેન ભટ્ટારક ને તો કે શું થાય છે કે પોતે એક સ્વતંત્ર થાય છે અને કહેવાય છે ગિરિનગરથી રાજધાની ખસેડી અને વલ્લભીપુરની અંદર પોતે એક કહેવાય છે મૈત્રક વંશની સ્થાપના કરે છે. અને કહેવાય છે મૈત્રક વંશની અંદર અલગ અલગ ઘણા બધા રાજા થઈ જાય છે. તો કે આ મૈત્રક વંશની અંદર જે વિજયસેન ભટ્ટારક છે એક કહેવાય છે એનો પુત્ર ધરસેન પહેલો, ત્યાર પછી બીજો પુત્ર તો કે કહેવાય છે ધ્રુવસેન પહેલો, અને એક દ્રોણસિંહ અને એક ધરપટ, આ એના 4 પુત્રો હતા. તો કે એના પછી અંદર કહીએ તો કે ઘણા બધા રાજાઓ થઈ જાય છે. શિલાદિત્ય છે, શિલાદિત્ય પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો શિલાદિત્ય છે, એમાં શિલાદિત્ય પ્રથમ છે, ધર્માદિત્ય તરીકે ઓળખાય છે. અને કહેવાય છે ધ્રુવસેન બીજો થઈ ગયો છે, તો કે ધ્રુવસેન બીજો છે એ બાલાદિત્ય તરીકે ઓળખાય છે. એના સમયગાળાની અંદર ચીની યાત્રાળી યુએન ત્સાંગ એ કહેવાય છે 640 નો સમયગાળો હોય છે, ત્યારે કહેવાય છે કે વલ્લભી વિદ્યાપીઠ છે એની મુલાકાત લે છે. અને આ યુએન ત્સાંગ છે એને કહેવાય છે કે નાલંદા વિદ્યાપીઠ બિહારની અંદર એની અંદર એને અભ્યાસ પણ કરેલો. તો જોઈએ એના વિશે આપણે દરેક જે રાજાઓ છે એની અંદર જે મહત્વના રાજાઓ છે દરેક રાજા વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાની છે. તો કે આપણે જોઈએ, શરૂઆત કરીએ. તો કે ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતના ઇતિહાસની અંદર મૈત્રક વંશ એનો સમયગાળો 470 થી 788 નો એનો સમયગાળો. તો એના રાજાઓ તો ઘણા બધા થઈ ગયા. એની અંદર કહેવાય છે ભટ્ટારક છે, ધ્રુવસેન પહેલો છે, ધરસેન પહેલો છે, ધરભટ્ટ છે, ગુરુસેન છે, શિલાદિત્ય છે, તો ઘણા બધા રાજાઓ થઈ ગયા. તો સૌથી પહેલા આપણે જોઈએ તો કે આ મૈત્રક વંશ છે એની કહેવાય છે સ્થાપના કોણ કરે છે? તો કે વિજયસેન ભટ્ટારક. આ વિજયસેન ભટ્ટારક છે એ શું કરે છે? મૈત્રક વંશની સ્થાપના કરે છે. તો વાત કરીએ એમ કે સ્કંદગુપ્ત છે, ગુપ્ત વંશનો રાજા સ્કંદગુપ્ત, એના મૃત્યુ પછી શું થાય છે? સ્વતંત્ર થાય છે અને પોતાની રાજધાની છે ગિરિનગરથી ખસેડી અને વલ્લભીપુર છે એની અંદર પોતે સ્થળાંતરિત કરે છે. ભાઈ આ મૈત્રક વંશ એનો સમયગાળો શું હોય છે? તો કે એનો સમયગાળો છે 470 થી લઈ અને 788. આ સમયગાળો મૈત્રક વંશનો સમયગાળો હોય છે. એક વાત એવી હોય છે, જો એના વિશે આપણે ડિટેલની અંદર થોડીક ચર્ચા કરીએ તો કંઈક બને છે આવું. તો કે આ વિજયસેન ભટ્ટારક, છે એ મૈત્રક વંશની સ્થાપના કરે છે. તો આ વિજયસેન ભટ્ટારક છે એને કહેવાય છે તો કે 4 પુત્રો હતા. એકનું નામ હતું ધરસેન પ્રથમ, બીજો રાજા હતો એનો પુત્ર હતો એનું નામ હતું ધ્રુવસેન પ્રથમ, ધ્રુવસેન પહેલો. આ વિજયસેન ભટ્ટારક છે એનો ત્રીજો પુત્ર હતો કે એનું નામ હતું દ્રોણસિંહ, અને એનો ચોથો પુત્ર હતો એનું નામ હતું ધરભટ્ટ. તો કે વિજયસેન ભટ્ટારક છે એના 4 પુત્રો, એની અંદર કોઈ ક્રમ નો યાદ રહેતો કોઈ મહત્વનો નથી, એના ક્રમ આપણે યાદ રાખવા જરૂરી નથી, પણ એના પુત્રો કયા હતા એના વિશે આપણે જોવાનું છે. તો કે વિજયસેન ભટ્ટારક છે એમાં ધરસેન પહેલો, પછી ધ્રુવસેન પહેલો, ત્યાર પછી દ્રોણસિંહ અને એક ધરપટ, આ એના પુત્રો થઈ ગયા. તો કે એની અંદર આ વિજયસેન ભટ્ટારક છે તો કે આ વિજયસેન ભટ્ટારક છે એ આ મૈત્રક વંશ એની શું કરે છે? શરૂઆત કરે છે. ભાઈ આ વિજયસેન ભટ્ટારક છે એ કહેવાય છે તો કે એને શું કર્યું? તો કે સેનાપતિ છે એનું સેનાપતિનું પોતાનું બિરુદ છે એને ધારણ કરી રાખ્યું. કહેવાય છે આ વિજયસેન ભટ્ટારક એક પોતે સેનાપતિ હતો અને એ સેનાપતિ છે એનું બિરુદ એને પોતે ધારણ કરી રાખેલું. રાજા બન્યા પછી પણ એ સેનાપતિનું જે બિરુદ છે ધારણ કરી રાખે છે. તેઓ કહેવાય છે કે એનો આ પુત્ર ધરસેન પહેલો, આ ધરસેન પહેલો છે એ શું કરે છે? રાજા બને છે. તો રાજા બને છે તો કે આ ધરસેન પહેલો છે એ પણ શું કરે છે? સેનાપતિ છે એનું બિરુદ ધારણ કરીને રાખે છે. એટલે એના પિતા વિજયસેન છે એ પણ રાજા બન્યા પછી સેનાપતિ છે એનું બિરુદ ધારણ કરે છે.
જ્યારે દર્શન પહેલો છે તો કે દર્શન પહેલો પણ રાજા બન્યા પછી સેનાપતિ છે એનું બિરુદ ધારણ કરીને રાખે છે. હવે આનો સમયગાળો શું હોય છે તો કે આ વિજયસેન ભટ્ટારક છે એ 470 થી 788 આ સમયગાળો હોય છે. તો કે આ સમયગાળાની અંદર કહેવાય છે કે આ મૈત્રક વંશની શરૂઆત થાય છે. પણ આ વિજયસેન ભટ્ટારક છે એ કહેવાય છે કે સ્કંદગુપ્ત, આ ગુપ્ત વંશના રાજા સ્કંદગુપ્ત, તો કે આ સ્કંદગુપ્ત છે એનું મૃત્યુ થાય છે. તો કે એના મૃત્યુ પછી કહેવાય છે કે શું થાય છે તો કે આ મૈત્રક વંશનો રાજા એટલે કે શું એનું નામ છે વિજયસેન ભટ્ટારક. આ વિજયસેન શું થાય છે સ્વતંત્ર થાય છે. આ વિજયસેન સ્વતંત્ર થાય છે અને કહેવાય છે કે રાજધાની ક્યાં હતી તો કે રાજધાની ગિરિનગર હતી. ગિરિનગર એટલે આપણું જુનાગઢ એનો ગિરનાર. તો કે જુનાગઢ થી રાજધાની ક્યાં ખસેડે છે તો કે વલભી છે. આ વલભી પોતે રાજધાની ખસેડી દે છે. હવે આ વલભી છે તો કે વલભી છે એ સમયે કયા નામે ઓળખાતું હતું તો કે આ વલભીપુર છે એ કહેવાય છે કે એ સમયે કહેવાય તો કે એને સંસ્કૃતની અંદર કયો તો સંસ્કૃતની અંદર એને વલભી કહેવામાં આવે છે. ત્યાર પછી એને પ્રાકૃત ભાષાની અંદર કહો તો કે પ્રાકૃત ભાષાની અંદર એને વલ્લી કહેવામાં આવે છે. અને આ વલભીપુર છે અંગ્રેજોના સમયગાળાની અંદર વડા તરીકે ઓળખાતું હતું. વડા એટલે શું તો કે વલભીપુર. અને આજે આપણું વલભીપુર છે એ આઝાદી બાદ વલભીપુર તરીકે જાણીતું છે. આ વલભીપુર છે કઈ નદીના કિનારે આવેલું છે તો કે વલભીપુર છે એ કહેવાય છે ઘેલો નદીના કિનારે આવેલું છે. આ વલભીપુર છે ઘેલો નદીના કિનારે આવેલું છે. આ ઘેલો નદી છે એને ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ઘેલો નદીને ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે. આ વલભીપુર છે ક્યાં આવેલું છે તો કે ભાવનગરના વલભીપુરની અંદર એટલે કે વલભીપુર તાલુકાની અંદર આવેલું છે. આ વલભીપુર છે એની અંદરથી કહેવાય છે કે આપણને એવી શું વસ્તુ મળી એવી કે આપણે જાણી શકીએ છીએ વલભીપુરના ઇતિહાસ વિશે જાણી શકીએ છીએ તો કે વલભીપુરની અંદરથી આપણે જોઈએ તો કે આપણને તામ્રપત્રો મળી આવ્યા છે. આ તામ્રપત્રો મળી આવ્યા છે એના ઉપરથી આપણને ઘણી બધી એની કહેવાય છે ઓળખ મળે છે વલભીપુર વિશે. તો કે આ તામ્રપત્રો મળી આવેલા છે તો કે સૌથી વધુ તામ્રપત્રો આપણને કયા રાજાના સમયની કયા રાજા છે એના મળી આવ્યા છે તો કે સૌથી વધારે જે તામ્રપત્રો છે ને એ કહેવાય આ ધ્રુવસેન પહેલો. તો કે ધ્રુવસેન પહેલો, આ ધ્રુવસેન પહેલો છે એના સૌથી વધારે આપણને તામ્રપત્રો મળી આવેલા છે. ભાઈ 24 જેટલા તામ્રપત્રો આપણને શું કરે છે તામ્રપત્રો મળેલા છે. કેટલા 24 જેટલા તામ્રપત્રો છે એ આપણને અહીંથી મળી આવેલા છે. ભાઈ આ વલભીપુર છે એની અંદર કહેવાય છે કે આ મૈત્રક વંશ એની અંદર કહેવાય છે કે 19 જેટલા રાજાઓ થઈ જાય છે. તો કે 19 જેટલા રાજાઓ થઈ જાય છે એની અંદર અહીંયા લખું છું કે 19 જેટલા રાજાઓ થઈ ગયા. હવે આ 19 જેટલા રાજાઓ થઈ ગયા એની અંદરથી કહેવાય છે તો કે 17 રાજાઓ છે એને શું કરેલું તો કે એનો કુલ ધર્મ કયો હતો તો કે એનો કુલ ધર્મ શૈવ હતો. જ્યારે 2 રાજાઓ હતા એને અન્ય ધર્મ સ્વીકારેલો. ઓગણીસ જેટલા રાજાઓ હતા એમાંથી 17 રાજાઓ હતા એનો કુલ ધર્મ કયો હતો શૈવ હતો. જ્યારે કહેવાય છે અન્ય રાજાઓ હતા 2 રાજાઓ જે હતા એને અન્ય પોતાનો ધર્મ સ્વીકારેલો. ભાઈ આ પોતે શૈવ હતા, શૈવ ધર્મ સ્વીકારેલો હતો કે એને કહેવાય એમનું રાજમુદ્રા શું હોય છે સોરી એમનો જે પોતાનો એમનો ધર્મ થઈ ગયો તો કે એની રાજચિહ્ન શું હોય છે તો કે એનું રાજચિહ્ન કહે તો કે નંદી. રાજમુદ્રા તો નહીં પણ રાજચિહ્ન એમનો જે રાજાઓ હતા એમનું ધર્મચિહ્ન તો કે એને નંદી એમનું શું હતું તો કે આ શૈવ ધર્મ હતા એનું રાજચિહ્ન હતું. આ કહેવાય છે પરમ શૈવ એટલે કે શું તો કે એમ પરમ મહેશ્વર તરીકે ઓળખવામાં આવે શિવ ભક્ત. ત્યાર પછી અન્ય 2 રાજાઓ હતા એ કયા રાજાઓ હતા કે જેને પોતે અલગ ધર્મ સ્વીકારેલો તો કે એ 2 રાજાની અંદર આપણે વાત કરીએ તો કે પહેલો છે તો કે દર્શન પહેલાએ શું કરેલું તો કે દર્શન પહેલો છે એને સેનાપતિનું બિરુદ ધારણ કરેલું.
ત્યાર પછી દર્શન પહેલો છે એને સેનાપતિનું બિરુદ ધારણ કરેલા પછી એને વલ્લભી વિદ્યાપીઠ છે એની સ્થાપના કરેલી. વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરેલી અને વલ્લભીપુરની અંદર કહેવાય છે વલ્લભી સંવંતની શરૂઆત કરેલી. વલ્લભી સંવંતની શરૂઆત કરાવે છે અને આ વલ્લભી વિદ્યાપીઠ છે એ સમયે કહેવાય છે ને મૈત્રક વંશના સમયગાળાની અંદર બૌદ્ધ ધર્મ તો કે બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ ધર્મની અંદર બે પંથ હતા કહેવાય છે ને એક મહાયાન અને એક હિનયાન. બૌદ્ધ ધર્મની અંદર બે પંથ આવેલા છે અલગ અલગ કહેવાય છે ધર્મના. એકનું નામ છે મહાયાન અને એકનું નામ છે હિનયાન. તો કે આ વલ્લભી વિદ્યાપીઠ છે એ મૈત્રક વંશનો એનો સમયગાળો હતો. એ સમયે કહેવાય છે બૌદ્ધ ધર્મના જે હિનયાન જે પંથ છે એનું શું હતું કેન્દ્ર હતું. તો હવે આ જે દરેક રાજધાની છે એના વલ્લભી વિદ્યાપીઠ છે એનો અર્થ શું થાય છે તો કે હા આ વલ્લભી વિદ્યાપીઠ છે એનો આ વલ્લભીનો અર્થ શું થાય છે તો કે વલ્લભી છે આ વલ્લભીનો અર્થ તો કે વલ્લભી છે એનો અર્થ થાય છે ઘરનો મોભ થાય છે અથવા તો કહીએ ઊંચાણવાળો ભાગ. ટોચનો ભાગ. વલ્લભી છે મૈત્રક વંશ છે તો કે મૈત્રક વંશની અંદર કહેવાય છે કે શિલાદિત્ય રાજાઓ થઈ ગયા. તો કે શિલાદિત્ય રાજાઓ થઈ ગયા એની અંદર 7 શિલાદિત્ય થઈ ગયા. શિલાદિત્ય પહેલો, શિલાદિત્ય બીજો, શિલાદિત્ય ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. તો કે શિલાદિત્ય પહેલો છે એ ધર્માદિત્ય તરીકે ઓળખાતો હતો ભાઈ. શિલાદિત્ય પહેલો એ ધર્માદિત્ય તરીકે ઓળખાતો હતો. પછી વાત કરીએ તો કે ધ્રુવસેન બીજો આ ધ્રુવસેન બીજો છે એ કહેવાય છે બાલાદિત્ય તરીકે ઓળખાતો. ભાઈ આ ધ્રુવસેન બીજો છે એના સમયગાળાની અંદર ચીની યાત્રાળુ યુએન સ્થાન આ યુએન સ્થાન એને 640 નો આસપાસનો સમયગાળો છે. તો કે એ સમયે આ ધ્રુવસેન બીજો છે એના સમયગાળાની અંદર આ યુએન સ્થાન છે એને શું કરેલું વલ્લભી છે એની મુલાકાત લીધેલી. ભાઈ થોડીક બીજી આપણે ચર્ચા કરીએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આ આપણો ભારત દેશ છે તો કે આની અંદર આપણે કહીએ તો કે 4 બિંદુઓ તમને દર્શાવો. એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. ભાઈ આ 4 બિંદુ ભાઈ આ 4 બિંદુ શું છે તો કે આ પાકિસ્તાન તો કે પાકિસ્તાનની અંદર આવી તક્ષશિલા વિદ્યાપીઠ. ત્યાર પછી આ ગુજરાતની અંદર આવેલી વલ્લભી વિદ્યાપીઠ. ત્યાર પછી આ બિહારની અંદર આવેલી નાલંદા વિદ્યાપીઠ અને ત્યાર પછી આ પશ્ચિમ બંગાળની અંદર આવેલી વિક્રમશિલા વિદ્યાપીઠ. એ 4
ચાર વિદ્યાપીઠો પ્રાચીન સમયની અંદર એક પાકિસ્તાનની અંદર આવેલી તક્ષશિલા વિદ્યાપીઠ, બિહારની અંદર આવેલી નાલંદા વિદ્યાપીઠ, પશ્ચિમ બંગાળની અંદર આવેલી વિક્રમશિલા વિદ્યાપીઠ અને ગુજરાતની અંદર આવેલી વલ્લભી વિદ્યાપીઠ. તો આ વલ્લભી વિદ્યાપીઠ છે એની સ્થાપના કોને કરેલી? તો કે વલ્લભી વિદ્યાપીઠ છે એની સ્થાપના ધર્ષેન પહેલો. તક્ષશિલા વિદ્યાપીઠ છે એની સ્થાપના કોને કરેલી? તો કે બૌદ્ધ સાધુઓ, પાકિસ્તાનની અંદર આવેલી. નાલંદા વિદ્યાપીઠ છે એની સ્થાપના કોને કરેલી? તો કે કુમારગુપ્ત, ગુપ્ત વંશનો રાજા કુમારગુપ્ત. ત્યાર પછી આ પશ્ચિમ બંગાળની અંદર આવેલી વિક્રમશિલા વિદ્યાપીઠ, તો એની સ્થાપના કોને કરેલી? તો કે ધર્મપાલે. હવે આ વલ્લભી વિદ્યાપીઠ છે કેવા છે એની મુલાકાત ચીની યાત્રાળુ, ચીની યાત્રાળુ તો કે હ્યુએનત્સાંગ અને બીજો છે ઈત્સિંગ. આ ચીની યાત્રાળુ છે હ્યુએનત્સાંગ અને ઈત્સિંગ એને શું કરેલું? તો કે વલ્લભી વિદ્યાપીઠ છે એની મુલાકાત લીધેલી. જ્યારે આ હ્યુએનત્સાંગ છે એને કહેવાય તો કે આ નાલંદા વિદ્યાપીઠ છે એની અંદર 5 વર્ષ અભ્યાસ પણ કરેલો, 5 વર્ષ એને અભ્યાસ કરેલો છે. તો જોઈએ આ દરેક બાબત છે એના વિશે આપણે થોડુંક ચર્ચા કરીએ આગળ પણ. ભાઈ ગુજરાતના ઇતિહાસની અંદર રાજધાની તો કે મૈત્રક વંશ છે એની રાજધાની હતી વલ્લભીપુર. વલ્લભીપુર ક્યાં આવેલું છે? ભાવનગરની અંદર આવેલું છે. ભાવનગરની અંદર ઘેલો નદીના કિનારે આવેલું છે. અને ઘેલો નદી છે એને ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ આ ચર્ચા બધી આપણે કહેવાય છે શરૂઆતની અંદર ચર્ચા કરી ગયેલા છે. ત્યાર પછી કુલ ધર્મ તો કે મૈત્રક વંશ છે એનો કુલ ધર્મ કયો હતો? કે શૈવ ધર્મ હતો. ભાઈ શૈવ ધર્મ હતો પરમ મહેશ્વર. ભાઈ 19 જેટલા રાજામાંથી 17 રાજાઓ હતા એને કયો શૈવ ધર્મ પદ્ધતિ અપનાવેલો. અને એનું કહેવાય છે ધર્મનું ચિહ્ન શું હતું? તો કે નંદી. રાજચિહ્ન તો કે આપણે અભ્યાસ કરીએ રાજચિહ્ન નંદી હતું. ભાઈ એની અંદર કહેવાય છે કે આ મૈત્રક વંશ છે એ જાણવા માટેનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે તામ્રપત્રો. તો કે તામ્રપત્રો એ મૈત્રક વંશ વિશે માહિતી મેળવવાનો મુખ્ય સ્ત્રોત છે. અને એની અંદર આપણને કહેવાય તો કે 24 જેટલા તામ્રપત્રો મળ્યા છે. અને સૌથી વધુ તામ્રપત્રો કોને આપણને મળેલા છે? તો કે સૌથી વધારે તામ્રપત્રો ધ્રુવસેન પહેલો. ભાઈ આ બધા રાજાઓ છે એના નામ ખાસ જોવા જેવા છે. નજર હટી તો દુર્ઘટના ઘટી. ધ્રુવસેન ને ધરસેન ને શિલાદિત્ય પહેલો ને બીજો ને ત્રીજો ગુરુસેન ને ધરભટ્ટ એ નામ ખાસ જોવા જેવા છે. નહીતર આપણે કહેવાય છે કે બધું એક થતું એવું લાગી જાય. ત્યાર પછી આ વલ્લભીપુર છે એનું સોરી મૈત્રક વંશની જે રાજધાની વલ્લભી છે એનું સ્થાન તો કે ભાવનગરની અંદર. ભાવનગર તો કે ભાવનગરની અંદર વલ્લભીપુર તાલુકો. ભાઈ એને અંગ્રેજોના સમયની અંદર વડા કહેવામાં આવતું હતું. પ્રાકૃત ભાષાની અંદર એને વલ્લી અને સંસ્કૃત ભાષાની અંદર એને વલ્લભી તરીકે ઓળખવામાં આવે છે. અને આઝાદી બાદ તો કે આપણને ખ્યાલ છે વલ્લભીપુર તરીકે જાણીતું છે. નદી કિનારો તો કે ઘેલો નદીના કિનારે. આ ઘેલો નદી છે એને ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે. વલ્લભીપુર છે એના નામ તો કે એના વિશે આપણે જોઈ ગયા તો કે સંસ્કૃત ની અંદર એને વલ્લભીપુર. પ્રાકૃત ની અંદર શું કહેવામાં આવે છે? તો કે પ્રાકૃત ની અંદર એને વલ્લી કહેવામાં આવે છે.
અંગ્રેજોના સમયની અંદર એને વડા તરીકે ઓળખવામાં આવતું હતું અને અત્યારે વલભીપુર કહેવામાં આવે છે. વલભીપુર છે એનો અર્થ શું થાય છે? તો કે વલભીપુર છે એનો અર્થ ઘરનો મોભ, ઉપરનો ભાગ, ટોચનો ભાગ. વિજયસેન ભટ્ટારક, તો વિજયસેન ભટ્ટારક વિશે આપણે કઈ થોડીક વાત કરીએ તો કે આ વિજયસેન ભટ્ટારક છે એને વલભીપુરની સ્થાપના કરી, એટલે સોરી મૈત્રક વંશની સ્થાપના કરી. ભાઈ આ પોતે એક શું હતો તો કે સેનાપતિ હોય છે. સેનાપતિ હોય છે, રાજા પછી રાજા બન્યા પછી પણ સેનાપતિ નામ ધારણ કરે છે, સેનાપતિનું બિરુદ જાળવી રાખે છે. અને એવું ને એવું આ સેનાપતિ છે એનું બિરુદ જાળવી રાખવા વાળો એનો પુત્ર ધર્ષણ પહેલો. ભાઈ આ વિજયસેન ભટ્ટારક છે એ કહેવાય છે કે ગુપ્ત વંશના સ્કંદગુપ્ત. આ સ્કંદગુપ્તના મૃત્યુ પછી સ્વતંત્ર થયા. અને કહેવાય છે કે એને રાજધાની ગિરિનગર થી વલભી રાજધાની ખસેડી. આ વિજયસેન ભટ્ટારક છે એને ઐતિહાસિક પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. ઐતિહાસિક પુરુષ તરીકે પોતે ઓળખાય છે. આ ધર્મનું કેન્દ્ર તો કે આપણને ખબર છે કે કહેવાય છે શૈવ ધર્મની અંદર, શૈવ ધર્મ છે એની અંદર માનતા હતા, શૈવ ધર્મની અંદર એ લોકો માનતા હતા. એટલે કે પરમ મહેશ્વર, જ્યારે અન્ય બે રાજાઓ હતા એની અંદરથી એક રાજા છે એને સૂર્યપંથ અને બીજો રાજા છે એને કહેવાય છે પરમ ભાગવત, એ ધર્મ પોતે સ્વીકારેલું. ભાઈ આ ભટ્ટારક છે તો કે ભટ્ટારકના પુત્રો વિશે વાત કરીએ તો કે ભટ્ટારકના પુત્રો વિશે જો આપણે અહીંયા ચર્ચા કરી ગયેલા છે કે વિજયસેન ભટ્ટારક છે એને પોતાને કહેવાય છે 4 પુત્રો હતા. અને એમાંનો પ્રથમ પુત્ર હતો કે એનું નામ હતું ધર્ષણ પહેલો, એ ક્રમ યાદ રાખવા જરૂરી નથી. બીજો પુત્ર હતો એનું નામ હતું ધ્રુવસેન પહેલો, ત્રીજો પુત્ર હતો એનું નામ હતું દ્રોણસિંહ અને ચોથો પુત્ર હતો એનું નામ હતું ધરપટ. તો કે આ 4 પુત્રો એમાંથી કહીએ તો કે ધર્ષણ પહેલો છે એને પણ શું કરેલું તો કે સેનાપતિનું બિરુદ જાળવી રાખેલું, સેનાપતિનું બિરુદ આને જાળવી રાખેલું. અને આગળ વાત કરીએ તો કે આ ધર્ષણ પહેલો છે એને શું કર્યું તો કે વલભી વિદ્યાપીઠની સ્થાપના, વિદ્યાપીઠ છે એની શું કરી સ્થાપના કરી. ત્યાર પછી વલભી સંવંત છે, વલભી સંવંતની શરૂઆત કરી. ત્યાર પછી ધ્રુવસેન છે, દ્રોણસિંહ છે, ધરપટ છે, આ બધા રાજાઓ વિશે આપણે વાત કરવાની છે, એ પણ આગળના લેક્ચરની અંદર કરીશું. પ્રાચીન વિદ્યાપીઠો તો કે પ્રાચીન વિદ્યાપીઠો જે ભારતની અંદર હતી અને અમુક પાકિસ્તાનની અંદર હતી, જે આજુબાજુના આપણા પાડોશી કહેવાય છે પાડોશી રાજ્યોની અંદર સોરી પાડોશી દેશની અંદર અને આપણા ભારતની અંદર જે પ્રાચીન વિદ્યાપીઠો હતી તો એના વિશે આપણે વાત કરી. તો કે એક વિદ્યાપીઠ પાકિસ્તાનની અંદર તક્ષશિલા વિદ્યાપીઠ, એની સ્થાપના બૌદ્ધ સાધુએ કરેલી. ત્યાર પછી એક વિદ્યાપીઠ તો કે વલભી વિદ્યાપીઠ, એટલે આપણા ગુજરાતની અંદર, અને વલભીપુરની અંદર તો કે એ વલભી વિદ્યાપીઠ છે એની સ્થાપના કોને કરેલી ધર્ષણ પહેલાએ કરેલી. આ વલભી વિદ્યાપીઠ છે એની મુલાકાત ચીની યાત્રાળુ હ્યુએન ત્સાંગ છે એને મુલાકાત લીધેલી અને ઇત્સિંગે પણ મુલાકાત લીધેલી. ભાઈ આ હ્યુએન ત્સાંગ છે એને કહેવાય છે નાલંદા વિદ્યાપીઠ એટલે કે બિહારની અંદર આવેલી છે, જેની સ્થાપના કુમારગુપ્તે કરી હતી. એની અંદર 5 વર્ષથી અભ્યાસ કરેલો હ્યુએન ત્સાંગે. ત્યાર પછી એક વિદ્યાપીઠ છે બંગાળની અંદર આવેલી છે, પશ્ચિમ બંગાળની અંદર આવેલી છે, એનું નામ છે વિક્રમશિલા વિદ્યાપીઠ અને એની સ્થાપના ધર્મપાલે કરી હતી. આ ચીની યાત્રાળુ તો કે ચીની યાત્રાળુની અંદર હ્યુએન ત્સાંગ અને ઇત્સિંગ, હ્યુએન ત્સાંગ અને ઇત્સિંગ, આ હ્યુએન ત્સાંગ અને ઇત્સિંગે શું કરેલું તો કે આ વલભી વિદ્યાપીઠ છે એની શું કરેલી મુલાકાત કરેલી. તો હવે આગળ જે કઈ આપણે અભ્યાસ કરવાનો છે મૈત્રક વંશ વિશે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તો કે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપ સર્વનો આભાર.